ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 8નું વિષય ગુજરાતીમાં કાવ્ય 18નું અભ્યાસ કરીશું. કાવ્ય 18માં પ્રથમ શીર્ષક જોઈએ કાવ્યનું તો દુહા, મુક્તક અને હાઇકુ. હવે જુઓ મિત્રો, આ એક જ કાવ્યમાં આપણે નાના નાના 3 પોઈન્ટ્સ ભણવાના છે, બરાબર. એક તો દુહા, બીજું મુક્તક અને ત્રીજું હાઇકુ. હવે સૌપ્રથમ આપણે દુહા લઈ લઈએ. તો દુહા એ એક લોક સાહિત્યનો પ્રકાર છે. દુહા છે એ એક લોક સાહિત્ય કહેવાય છે ને, લોક સાહિત્યનો પ્રકાર છે. હવે તમે કેટલી વખત મિત્રો આપણા સમાજમાં ક્યારેક તમે લોક ડાયરો છે ટીવીના માધ્યમથી કે પછી આપણા ઇર્દ ગિર્દ આપણી સોસાયટી કે આપણું ગામડું જે કહીએ કે આપણું ગામ કહીએ, એમાં તમે જુઓ કે ક્યારેક સારો પ્રસંગ હોય કે કોઈનું અવસાન વૃદ્ધ જન્મનું થયું હોય તો એની પાછળ આપણે ભજન કીર્તનને આવું કરાવતા હોય છે. તો ત્યારે એ જ્યારે ભજન ને કીર્તન ને ચાલતું હોય તો એમાં દુહાઓ છે એ ગવાતા હોય છે. એ સાખીના રૂપમાં હોય. ત્યારે ભજન ચાલુ કરે તે પહેલા સાખીના રૂપમાં દુહાઓનું વર્ણન થતું હોય છે. પરંતુ આપણે જે અહીં દુહાઓ ભણવાના છે, દુહા એ લોક સાહિત્ય, આપણું જે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જે આપણું સાહિત્ય છે, બરાબર, લોક સાહિત્ય કીધું એટલે લોકો દ્વારા ગવાયેલું, સંભળાયેલું અને લખાયેલું જે વર્ણન છે એ એટલે લોક સાહિત્ય આપણે કીધું છે. તો એનો એક પ્રકાર આપણે દુહા ભણવાના છે. તો દુહાઓ છે એ પેઢી દર પેઢી, કંઠોકંઠ, બરાબર, જેમ લોકગીતનું આગળ આપણે પહેલા સત્રમાં જ્યારે આજ આનંદ નામનું આપણે લોકગીત ભણ્યા હતા ત્યારે મેં કીધેલું હતું કે લોકગીત છે એ પણ એક લોક સાહિત્યનો પ્રકાર છે. એ કંઠોકંઠ ઉતરેલું, એકના ગળામાંથી બીજાએ ઝીલેલું અને ત્રીજાએ સાંભળેલું અને ચોથાએ વળી એમાં કંઈક નવું ઉમેરણ કરી લય ઢાળ સાથે બીજી વાર ગાય સંભળાવેલું. તો આવું લોક સાહિત્યનો પ્રકાર, બરાબર છે. તો એ રીતે દુહાઓ પણ જે લખાયેલા છે, સંભળાયેલા છે, બોલાયેલા છે, એ લોક સાહિત્યનો પ્રકાર છે દુહા. હવે દુહા છે એ માર્મિક હોઈ શકે, બરાબર છે. દુહા એ માર્મિક હોઈ શકે અને પ્રેમ અને શૌર્યના પણ હોઈ શકે. એને દુહાને છે એ પ્રેમ અને શૌર્ય એ વિષય વધુ અનુકૂળ આવે છે દુહાને. પછી તો કે સૌરાષ્ટ્ર, આપણે જે સૌરાષ્ટ્ર આપણું ગણાય, બરાબર, એમાં કેવા દુહાઓ તો કે જોમદાર અને માર્મિક દુહાઓનું વર્ણન થયેલું છે. જોમદાર અને માર્મિક તમે જુઓ તો પહેલાના સમયમાં રજવાડાઓમાં જ્યારે રાજકવિ રખાતા, એ રાજનો કવિ હોય જેને કવિ રાજ કહે, બરાબર. તો એ રાજ્યનો જે પોતાના રજવાડાનો જે કવિ છે ને એ ક્યારેક ક્યારેક રાજાનું મનોરંજન કરવા માટે, ક્યારેક એવા કંઈ જશ્ન હોય, બરાબર, ઉત્સવો હોય તો ત્યારે પણ કવિરાજ એટલે કે રાજ્યનો જે કવિ છે એ પોતાનું સાહિત્ય પોતાની પ્રજા કે રાજા સમક્ષ પેશ કરતો હોય છે. તો એવી રીતે અને શૌર્યની વાત આવે, સુરવીરતાની વાત આવે, જોમદાર એમ કીધું કે સૌરાષ્ટ્રના દુહાઓ છે એ જોમદાર અને માર્મિક હોય છે. માર્મિક એટલે મર્મ, રહસ્યવાળા, બરાબર છે. અને જોમદાર, શૌર્ય, એ ક્યારે એ શબ્દનો ઉપયોગ થાય તો જ્યારે પહેલાના સમયમાં એક રજવાડું બીજા રજવાડા ઉપર યુદ્ધ ચડતું, બરાબર, યુદ્ધ કરવા માટે રાજા જાય ત્યારે એ રાજા અને પોતાના જે સૈન્ય બળ આખું છે, પોતાનું સૈનિકનું આખું જૂથ છે, એમાં એકદમ જોમ આવે, તાકાત આવી જાય, એનું આમ લોહી ઉકળવા માંડે એના શરીરમાં, એક એક અંગમાં એનું બળ ઉભરાવા લાગે, એ માટે થઈ અને આ કવિરાજ હોય એ એવા જોમદાર દુહાઓ
લલકારતા હોય. લલકારવું એટલે ગાવું, ગાયન કરવું, બરાબર છે. તેવા દુહાઓ ગાતા હોય છે. અને રાજામાં અને એના મંત્રીગણો હોય, એના સૈનિકો હોય, બરાબર છે, એ બધામાં આમ શૌર્યનું સિંચન થાય, એનું લોહી ઉકળવા માંડે, એનામાં તાકાત ને જુસ્સો ને જોમ આવે, એ માટે થઈ અને આવા શૌર્ય કે જોમદાર જુસ્સા સાથેના દુહાઓ છે એ ગવાતા હોય છે. તો એ મેં આગળ કીધું એમ કે દુહાને પ્રેમ અને શૌર્ય એ વધારે અનુકૂળ હોય છે. તેમાં સૌરાષ્ટ્રના દુહા જોમદાર અને માર્મિક હોય છે. આમ તો દુહા છે એ એક મુક્તકનો જ પ્રકાર ગણી શકાય, કારણ કે દુહામાં કુલ 4 ચરણ હોય. કેટલા ચરણ હોય? 4. એ જ્યારે હું અહીંયા દુહો લખીશ ને ત્યારે તમને ચરણ કેને કહેવાય અને પદ કેને કહેવાય એ કહીશ, બરાબર. ચરણ અને પદ આપણે બે એક જ કહી શકીએ. હવે એનો ભાવ કેવો હોય તો કે દુહાનો નાજુક ભાવ હોય, બરાબર. એમાં વિચાર અને બોધ ઉત્પન્ન થતા હોય. એવી રીતે આ ચોટદાર દુહાઓની રચના થતી હોય છે. પછી દુહાની રચનામાં એકદમ જેને કહેવાય ને કે આપણે સમજણ શક્તિ આપણામાં વિકસી શકે, બરાબર. રસ એકદમ રસથી ભરેલા હોય તો એવા દુહાઓનો સમાવેશ આ લોક સાહિત્ય દુહાઓમાં થતા હોય છે. તો આપણે દુહા પેલો જ એ પ્રકાર છે દુહા, પછીથી મુક્તકનો લઈશું. તો અહીંયા દુહાની વાત કરીએ છીએ તો લોક સાહિત્યના દુહાઓ એવા 1-2 દુહા છે કે જે હું તમને અત્યારે ગાઈ સંભળાવું, પછી આપણે પાઠ્યપુસ્તકના પણ ભણીશું. પણ જે એકદમ આપણે સાંભળેલા હોય, તમે સાંભળેલા હોય એવા દુહા અને ઝડપથી તમને સમજાઈ જાય એવા 1-2 દુહાનું ગાયન કરી અને ત્યાર પછીથી આપણે જે પાઠ્યપુસ્તકના દુહાઓ છે એનું પણ ગાયન કરી અને આગળ એની રસ અંદર પ્રેરતા આપણે એને સમજશું. પેલા ત્રણેય ઋતુને ધ્યાનમાં લઈ અને એક દુહાનું આપણે ગાયન કરીશું. શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત, વર્ષામાં વાગડ ભલો ઓલો કચ્છડો બારે માસ. જોયું મિત્રો, અહીંયા શિયાળો, ઉનાળો અને વર્ષા એટલે ચોમાસું ત્રણેય ઋતુનું સમાવેશ કર્યું છે. શું કીધું તો કે શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, વર્ષા એટલે ચોમાસાની ઋતુમાં વાગડ ભલો અને પેલો કચ્છડો બારે માસ. એટલે કચ્છમાં તો બારે માસ જઈ શકીએ આપણે. આમે કહી છે ને કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એમ. ત્યાર પછી એક સરસ મજાનું આપણે ગિરનાર વિસ્તાર જે જુનાગઢ વિસ્તાર છે એને ધ્યાનમાં લઈ અને એક દુહો જે રચાયેલો છે એની વાત કરીએ, એનું એક ગાયન કરીએ. તો સોરઠ ધરા સોહામણી, જ્યાં ઊંચો ગઢ ગિરનાર, જ્યાં હાવજડા હેંચલ પીએ એ ઓલા એના નમણા નર ને નાર. બરાબર છે. તો જુનાગઢની ધરતીને ધ્યાનમાં લઈ અને આ દુહાની રચના થયેલી છે. પછી એક રા નવઘણ, તમે ઇતિહાસમાં એક નામ સાંભળ્યું છે જે જુનાગઢના ઇતિહાસમાં બરાબર થઈ ગયા છે, નવઘણ રાજા. તો એનું એક ભાઈ બહેનની એક ધ્યાનમાં લઈ અને એક દુહો રચાયેલો છે, એ તમને ગાઈ સંભળાવું છું. વા ફરે વાદળ ફરે અને ફરે નદીઓ કેરાની, પેલા સુરા બોલિયા નવ ફરે એ ફરે ને પશ્ચિમ ઉગે સૂર, જાહલ જાહલ ચીઠી મોકલે. આ જાહલ છે ને એ રા નવઘણની બહેનનું નામ છે. જાહલ ચીઠી મોકલે અને વાંચે
પેલો હાલવા દેતો નથી એમ. તો આવા દુહાઓ છે એ સ્થળને, પ્રજાને, ઇતિહાસના પાત્રોને, ઋતુને, આ બધાને લગતા આવા દુહાઓની રચના થઈ છે. હવે આપણા અભ્યાસક્રમમાં જે દુહા ભણવાના છે આપણે એ બે દુહાઓ ની રચના કરેલી છે. હવે તમને એક વાત પહેલા કહી દઉં કે દુહાઓ છે ને એ અજ્ઞાત કવિ દ્વારા, હવે અજ્ઞાત આવે એટલે તમને ખ્યાલ આવશે કે અજ્ઞાત એટલે જેનું કોઈ નામ નથી તે, બરાબર? એટલે દુહાઓ રચાયેલા છે પણ એનું નામ નથી. દુહાઓ રચાયેલા છે એનું નામ નથી કે કેણે લખ્યા છે, એટલે અજ્ઞાત કવિ એવું આપેલું છે. એટલે કોઈનું નામ નથી અજ્ઞાત. સમજાણું? આ એક બાબત ધ્યાન રાખજો. લોક સાહિત્યના દુહાઓ છે એ અજ્ઞાત દુહાઓ છે, એટલે કે એના કોઈ કવિ કે લેખક છે નહીં. હા, કેટલી વાર એવું થાય કે અમુક તો ઝવેરચંદ મેઘાણી દ્વારા લખાયેલા હોય કે અમુક અન્ય કવિઓ દ્વારા લખાયેલા હોય, એ અલગ વસ્તુ છે. પણ અમુક જે લોક સાહિત્યના દુહાઓ છે એ કોઈ લેખક કે કવિઓ દ્વારા લખાયેલા નથી. એટલે લખાયેલા ન હોય, એની ઉત્પત્તિ થઈ જ હોય, બરાબર? એ કોઈકે તો ઉચ્ચાર, પણ લખાણ એનું એના નામે જોવા મળતું નથી. સમજાણું? એટલે અજ્ઞાત કવિ એવું દુહાઓમાં લખેલું આવશે તમારે. લોક સાહિત્યનો પ્રકાર છે. તો પહેલો દુહો છે વિપત પડેના વલખીએ વલખીએ વિપત ન જાય. વિપતે ઉદ્યમ કીજીએ ઉદ્યમ વિપતને ખાય. વિપત પડે ના વલખીએ અને વલખે વિપત ન જાય. વિપતે ઉદ્યમ કીજીએ ઉદ્યમ વિપતને ખાય. બરાબર છે? આ રીતનો દુહો. હવે આગળ મેં કીધું હતું કે દુહાઓ છે એ કુલ એના 4 ચરણ હોય, બરાબર? અને 2 પદ. તો 2 પદ એટલે આ એક પદ અને આ બીજું પદ. પદમાં સમજાઈ ગયું? એટલે એક પંક્તિ એટલે એક પદ અને બીજી પંક્તિ એટલે બીજું પદ. પણ ચરણની વાત આવી છે. દુહામાં 4 ચરણ હોય છે. તો પહેલું ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ છે અને આ ચોથું ચરણ છે. તો દુહાને 4 ચરણમાં વહેંચાયેલો હોય છે. વિપત પડે ના વલખીએ. વિપત એટલે શું થાય? તો કે વિપત એટલે દુઃખ કે મુશ્કેલી, બરાબર છે? વિપત પડે ના વલખીએ એટલે જ્યારે મનુષ્યના જીવનમાં કે મનુષ્ય ઉપર જ્યારે દુઃખ, મુશ્કેલી, આફત આવી પડે છે ત્યારે ના વલખીએ એમ કીધું છે. એટલે વલખવું એટલે પરેશાન થવું, તડફડિયા મારવા, એવું કીધું છે. એટલે માણસ જો દરેકના જીવનમાં ક્યારેક ને ક્યારેક તો દુઃખ કે મુશ્કેલી જીવનમાં નાના મોટા મુશ્કેલી કે દુઃખ આવતા જ હોય છે. તો એનાથી વલખા મારવાની કઈ જરૂર નથી, એવું કીધું છે આ દુહામાં. જો સમજણ આવી ગઈ છે માણસને કે માણસ છે તો એના જીવનમાં સુખ આવે ને દુઃખ આવે. સુખ અને દુઃખ એ એક સિક્કાની 2 બાજુ છે, બરાબર? જેમ એક સિક્કાની 2 બાજુ હોય, આપણે તમારી ભાષામાં ચક્કરબંધ ને આવું બધું રમતા હોય ને, ચટ ને પટ ને, તો એના જેવું છે. ક્યારેક ચટાઈ મળે ને ક્યારેક પટ પણ મળે છે. તો માણસ
મુશ્કેલી. રાત જાય એટલે નવી ભોર ઉગે જ છે, સવાર નવી થાય જ છે, અને દિવસ પૂરો થાય એટલે રાત વળી પાછી અંધકાર ભરેલી રાત છે એ આવે છે. એટલે દુઃખ છે એ અંધકાર ભરેલી રાત છે અને સુખ છે એ સારો દિવસ છે. બરાબર? એટલે કોઈ પણ માણસના જીવનમાં જ્યારે દુઃખ કે મુશ્કેલીઓ આવી પડતી હોય છે ત્યારે વલખા મારવાની જરૂર હોતી નથી. વલખા મારવા એટલે આપણું દુઃખ છે એ બીજાને કીધા કીધ કરવું એમ, તો બીજાને કહેવાથી કાંઈ દુઃખ દૂર નથી થતું. હા, કોઈક સારા માણસની જોડે આપણે આપણું દુઃખને શેર કરી તો કદાચ આપણને એના તરફથી સાંત્વના મળે, દિલાસો મળે. બરાબર છે? પણ આપણા દુઃખનું નિવારણ આપણે પોતાએ જ લાવવાનું હોય છે, એમાં કોઈ બીજાનું ચાલે નહીં. સમજાઈ ગયું? જે માણસ ઉપર મુશ્કેલી આવી પડી હોય એને જ એમાંથી પાર ઉતરવાની હિંમત રાખવી જોઈએ. એના વિશેની જ વાત કરી છે. જો કે વિપત પડેલા વલખીએ વલખે વિપત ન જાય. વલખા મારવાથી જે વિપત એટલે કે મુશ્કેલી કે દુઃખ આવી પડ્યું છે એ જતું નથી, દૂર નથી થતું. દુઃખ આવી પડે ને એક ખૂણામાં બેસી જઈએ તો એ દુઃખ દૂર થતું નથી. પરંતુ ક્યારે આ દુઃખને દૂર કરવાનો એક શ્રેષ્ઠ ઉપાય શું છે? દુઃખને દૂર કરવાનું માધ્યમ શું છે? તો કે વિપતે ઉદ્યમ કીજીએ. ઉદ્યમ, ઉદ્યમ એટલે શું થશે? મહેનત, પરિશ્રમ, બરાબર, કે શ્રમ. આપણે કોઈ પણ શબ્દનો ઉપયોગ કરી શકીએ. તો વિપતે ઉદ્યમ કીજીએ. માણસ ઉપર જ્યારે દુઃખ આવી પડે છે ત્યારે ઉદ્યમ એટલે કે મહેનત કે પરિશ્રમ કરવાની જરૂર છે. કારણ કે ઉદ્યમ વિપતને ખાય. ખાય એટલે દૂર થવું, ખાઈ દેવું. આપણે કઈ નહીં. શું કામ? તો કે વિપતે ઉદ્યમ કીજીએ. જ્યારે માણસ ઉપર દુઃખ આવી પડે છે ત્યારે એ દુઃખ દૂર કરવાનો માણસે પ્રયત્ન કરવાનો હોય. પ્રયત્ન ક્યારે કરી શકીએ? તો મહેનત કરે ને ત્યારે એ પ્રયત્ન કહેવાય, એ દુઃખને દૂર કરવાનો. કોઈ પણ માણસ ઉપર જ્યારે દુઃખ આવી પડે છે, મુશ્કેલી આવી પડે છે ત્યારે માત્ર ને માત્ર આપણે જ સહન કરવાનું હોય અને આપણે જ એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરવાનો હોય છે. કારણ કે કહેવાય છે કે જ્યારે બધા જ દરવાજા બંધ થઈ જતા હોય છે ત્યારે એક નાનકડી બારી તો ખુલ્લી ભગવાન રાખે જ છે, પણ એને આપણને શોધતા આવડવી જોઈએ. એ નાનકડી બારી છે ને શોધતા તો આપણને આવડવી જોઈએ ને. તો એ બારી શોધવા માટે શું કરવું પડે? તો પરિશ્રમ, મહેનત. બરાબર છે? મહેનત કરવી પડે. કઈ ખેતરમાં જાય અને હળ ચલાવવો અને પરસેવો વાળવો એ મહેનતની વાત અહીં નથી, પણ જે રીતની મુશ્કેલી હોય એ રીતે આપણે મહેનત કરવી જોઈએ. બરાબર છે? તો વિપતે ઉદ્યમ કીજીએ. ક્યારેક બળનું કામ ચાલે, ક્યારેક બુદ્ધિનું કામ ચાલે, તો એ બુદ્ધિપૂર્વકની મહેનત કરવી જોઈએ. અને ક્યારેક એવો પરિશ્રમ કરવો પડે કે જ્યાં બળનો ઉપયોગ થતો હોય. એટલે જે પ્રમાણેની મુશ્કેલી એ પ્રમાણેની મહેનત. બરાબર છે? તો વિપતે ઉદ્યમ કીજીએ. ઉદ્યમ વિપતને ખાય. એટલે પરિશ્રમ જ આ મુશ્કેલીને દૂર કરવાનું શ્રેષ્ઠ સાધન છે. સમજાઈ ગયા? પેલો જુઓ, મુશ્કેલી આવી પડે ત્યારે આપણે એક ખૂણામાં છુપાઈને બેસી જવાનું નથી, પરંતુ સામે પગલે ચાલી અને હિંમતપૂર્વક એનો સામનો કરવાની જરૂર છે. જેથી કરી અને ઉદ્યમ વિપતને ખાય. ઉદ્યમ કરશું તો જ વિપત છે એટલે કે આફત છે, વિપતને આફત પણ કહી શકાય. બરાબર છે? આવો શબ્દ આવી શકે ત્યારે જ આફત દૂર થાય છે. ઉદ્યમ વિપતને ખાય. જ્યારે મહેનત કરશું ત્યારે જ મુશ્કેલી છે એ માણસના જીવનમાંથી દૂર થશે. ત્યાર પછીનો એક બીજો દુહો છે, ગુણની ઉપર ગુણ કરે.
ગુણની ઉપર ગુણ કરે એ તો વ્યવહારા વટ. અવગુણ ઉપર ગુણ કરે ખરી ખત્રિયા વટ. ગુણની ઉપર ગુણ કરે એ તો વ્યવહારા વટ. અવગુણ ઉપર ગુણ કરે એ ખરી ખત્રિયા વટ. બરાબર છે? એ પ્રકારનો દુહો છે. ગુણની ઉપર ગુણ કરે. જો અહીંયા ઉપકાર અને અપકાર એવા બે શબ્દ આવશે. ગુણની ઉપર ગુણ કરે એટલે શું કહેવાય કે આપણે જ્યારે કોઈ મુસીબતમાં હોય, માનો તમે સાદું સિમ્પલ એક ઉદાહરણ આપી દઉં. તમે ક્લાસમાં બેઠા છો, ટીચર કે શિક્ષક ગમે તે લખાવતા હોય, બોર્ડ વર્ક કરાવતા હોય, તમારે સ્વાધ્યાયપોથીમાં એકદમ લખવાનું હોય ઝડપથી, એવે ખરે સમયે ટાંકણે આપણે એવો કેમ તળપદો શબ્દ, એવો ટાંકણે તમારી પેન છે એ પૂરી થઈ જાય છે, પેનની સાઈઝ. તો તમે બાજુમાં તરત એમ કહો ને, લાવ તો યાર એક પેન દે તો ઝડપથી હું પાછળ ન કરાઈ જાય. તો એ જ્યારે તમને પેન આપે છે, બરાબર, તો એને એ મિત્રએ ત્યારે તમને મદદ કરી છે. એટલે ગુણની ઉપર ગુણ કરે. હવે તમારી સાથે એવું થયું કે ખરે ટાંકણે તમારી પેન પૂરી થઈ ગઈ અને મિત્રએ તમને આપી. હવે બીજી વખત એને પણ એવું થાય છે તો તમે પણ એને એ જ રીતની મદદ કરો છો. કારણ કે તમને એમ થાય ને કે મારે જ્યારે પેન થઈ રહી હતી ત્યારે મને મારા મિત્રએ આપી હતી, તો અત્યારે એની પાસે પેન નથી, આજે એ ભૂલી ગયો છે, તો મારે આપવી પડે. તો એ આપવી પડે એ આ વ્યવહારા વટ એટલે વ્યવહારની રીત. તમે ઘરે કેટલી વખત સાંભળતા હશો મમ્મી પપ્પાની, મોટા જે દાદા દાદી હોય, કાકા કાકી હોય એની વાતો કે આપણા ઘેર પ્રસંગ હતો ત્યારે એ લોકો આવ્યા હતા, તો આપણે હવે એના ઘેર પ્રસંગ છે, સારો હોય કે ખરાબ કાંઈ પણ હોય, તો આપણે પણ જવું પડે. તો એ જવું પડે છે એ વ્યવહારની રીત છે. એટલે વ્યવહારા વટ એટલે ગુણની ઉપર ગુણ કરે એ તો વ્યવહારા વટ. એટલે આપણને કોઈએ મદદ કરી છે અને આપણે મદદ કરીએ છીએ. આપણા ઘરે પ્રસંગ છે ત્યારે એ લોકો આવ્યા છે, તો એના ઘરે પ્રસંગ છે તો આપણે જવું જ પડે. એ વ્યવહારની રીત છે. એટલે ગુણની ઉપર ગુણ કરે એ તો વ્યવહારા વટ. વટ એટલે રીત, વ્યવહારા એટલે વ્યવહારની. પણ અવગુણ ઉપર ગુણ કરે ખરી ખત્રિયા વટ. પરંતુ અવગુણ ઉપર ગુણ કરે, અવગુણ એટલે અપકાર અને ગુણ એટલે ઉપકાર. ત્યાં બે વિરોધાભાસ શબ્દ છે. ગુણ, અવગુણ, ઉપકાર, અપકાર. બરાબર છે? અવગુણ અને અપકાર એટલે કે આપણને માનો કે તમે તમારા મિત્રને મદદ કરી છે, પણ તમારે વળી પાસે જરૂર છે ત્યારે તમારા મિત્રએ તમારા ઉપર દયા કરી નહીં, તમને મદદ કરી નહીં, તમારા ઉપર અપકાર કર્યો છે. ઉપકાર નથી કર્યો. મદદ કરે ત્યારે ઉપકાર ગણાય, પણ આપણે મદદ કરી હોય છતાંય જ્યારે આપણે જરૂર હોય ત્યારે એ મદદ ન કરે એટલે અપકાર કહેવાય. પરંતુ તેમ છતાંય જો તમે મદદ કરી છે છતાંય તમારો મિત્ર નથી કરતો, પરંતુ તમારા મિત્રને વળી બીજી વાર જરૂર તમારી પડી છે, છતાં પણ તમે બધું ભૂલી જાઓ છો કે તમારે જરૂર હતી ત્યારે મારી પાસે નથી આવ્યો, એવું બધી વાતને ભૂલી જાઓ છો અને છતાં તમે એને ઉપકાર કરો છો, એને મદદ કરો છો, તો એ કેવી રીત કહેવાય? તો કે ખરી ખત્રિયા વટ. એટલે એ એક ક્ષત્રિયની રીત છે. ક્ષત્રિય રીત એટલે શૂરવીરતા.
સાચો શૂરવીર છે. કે મદદ નથી કરી છતાં પણ એને જરૂર છે ત્યારે તમે મદદ કરી છે તો એ જ સાચી રીત છે. ખરી ક્ષત્રિય વટ એટલે સાદી ભાષામાં એ જ સાચી રીત. એ જ માણસ સાચો શૂરવીર અને એ જ સાચી ક્ષત્રિય રીત, ક્ષત્રિય વટ એમ પણ કહી શકાય. ગુણની ઉપર ગુણ કરે એ તો વ્યવહારની રીત. આપણને મદદ કરીને આપણે મદદ કરવી જોઈએ તો એ વ્યવહારની રીત છે. પણ આપણને મદદ નથી કરી છતાંય આપણે એને મદદ કરીએ છીએ તો એ સાચી વ્યવહારની રીત છે. તો અહીંયા ગુણ અને અવગુણ, અપકાર અને ઉપકાર આ બંને વિરોધાભાસી શબ્દ છે. એના દ્વારા કવિએ આ દુહાને સમજાવ્યો છે. બરાબર છે કે ગુણની ઉપર ગુણ કરે એ તો વ્યવહારાવટ કહેવાય, પણ અવગુણ ઉપર જે વ્યક્તિ ગુણ કરે છે એ જ સાચો શૂરવીર છે. ત્યાર પછીથી મુક્તક અને હાઇકુ એ બંને પ્રકારો છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. ત્યાર સુધી આપણે આ દુહાનું જે લોક સાહિત્યની એક પ્રકાર તરીકે ભણ્યા છે. જે મેં દુહાઓ કેવા કેવા કીધા તો કે દુહાઓ કેવા હોય તો કે જોમદાર હોય, માર્મિક હોય. બરાબર, સૌરાષ્ટ્રના દુહા જોમદાર અને માર્મિક હોય. એ વસ્તુને આપણે યાદ રાખશું. બરાબર, પછી દુહાને કેવા કેવા વિષય અનુકૂળ આવે તો કે પ્રેમ અને શૌર્ય આવા વિષય અનુકૂળ છે દુહાને. બરાબર છે, આવા વિષય અનુકૂળ છે. તો આ વસ્તુને આપણે યાદ રાખશું કે દુહા એક લોક સાહિત્યનો પ્રકાર છે. એના કોઈ લેખક કવિ હોય ને યજ્ઞાત કવિ તરીકે ઓળખાતા હોય છે. પછી સૌરાષ્ટ્રના દુહા કેવા હોય તો કે જોમદાર અને માર્મિક હોય. બીજી રીતે તો કે લોક સાહિત્યમાં કેવો વિષય અનુકૂળ હોય દુહાને તો કે પ્રેમ અને શૌર્ય. બરાબર, દુહા વિશેની આટલી માહિતી આપણે યાદ રાખશું. અને ત્યાર પછીથી જે આપણે બંને દુહાઓ ભણ્યા છે તે હવે મુક્તક અને હાઇકુ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં